कि ममता का क्षमता 2026 में बंगाल आपको दिखाएगा। ममता बनर्जी बंगाल की नारी, हवाई चप्पल सफेद साड़ी, आपके फादर आए हैं। सफेद कपड़ा ओ 114 सीटों पर टीएमसी, 160 सीटों पर बीजेपी ने बड़ी बढ़त बना ली है और इस समय का आंकड़ा बता रहा है दीदी का टाटा गुड बाय हो गया है। बीजेपी को मिला है ये बूस्टर डोज। કેવી રીતે 15 વર્ષો સુધી સીએમ રહી ચૂકેલી વેસ્ટ બેંગાલની સીએમ મમતા બેનર્જી એમની ખુદની સીટ ભવાનીપુરથી ભારે બહુમતથી હાર મેળવે છે. એમને હરાવવાળા બીજેપીના શિવેન્દુ અધિકારી એમના 15,000 વોટથી હરાવે છે. અત્યારે શિવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના સીએમ પણ બની ગયા છે. જ્યારે આ ઇલેક્શન થવાનું હતું, ઇલેક્શન પહેલાં જ અમુક રીલવાળા જ્ઞાની બાબા અને ઇન્ટરનેટના જ્ઞાની બાબા એ જ્ઞાન આપતા હતા કે મમતા બેનર્જી બંગાળની અંદર કોઈને નહીં ઘૂસવા દે. આ બધા બાબાઓ માટે એક સોફ્ટવેર અપડેટ આવી ગયું છે. मैं यहाँ से कह के जा रहा हूँ, ममता दीदी चुनाव नहीं हारेगी। दीदी के अलावा कोई नहीं जीतेगा। यदि दीदी चुनाव नहीं जीती तो पप्पू यादव सेवा करना, मदद करना, संघर्ष करना बंद। આ બધી જ વાતો જ્યારે ઇન્ટરનેટ પર ચાલતી હતી ત્યારે બીજેપી ગ્રાઉન્ડ પર કામ કરી રહી હતી. આ બધા વિડીયોના લીધે પબ્લિક બંગાળની ઇન્ફ્લુઅન્સ થઈને ગ્રાઉન્ડ રિપોર્ટ જે કરતા હતા રિપોર્ટર એમને ઇન્ટરવ્યૂ આપતી હતી કે અમિત શાહ કેમ 15 દિવસ સુધી અહીંયા બંગાળની અંદર બેસી રહ્યા છે, એમને જતું રહેવું જોઈએ, અહીંયા એમની કોઈ દાળ પાકવાની નથી. પણ એમને ક્યાં ખબર હતી કે બીજેપી આ વખતે લડી લેવાના મૂડમાં હતી, કારણ કે ઇલેક્શન પહેલાં જ અમિત શાહે ખુલ્લેઆમ આ એલાન કરી દીધું હતું. 4 मई को सुबह काउंटिंग चालू होगी। 8 बजे बैलेट बॉक्स खुलना शुरू होगा। 1 बजे काउंटिंग समाप्त और दीदी टाटा गुड बाय। એવી રીતે બીજેપી અને ખાસ કરીને અમિત શાહ પશ્ચિમ બંગાળની અંદર ચારે બાજુ ભગવો લહેરાવે છે. કેવી રીતે 15 વર્ષો સુધી રાજ કરતી મમતા બેનર્જી 15,000 વોટથી હારે છે. કેવી રીતે બીજેપી આખા પશ્ચિમ બંગાળને ટેક ઓવર કરે છે જાણીશું આ વિડીયોમાં. જ્યારે દીદીને 15 વર્ષો સુધી વેસ્ટ બંગાળની અંદર રાજ કરવા માટે મળે છે તો દીદી કંઈક આવા કાંડ કરે છે. हम्बा हम्बा रंबा रंबा कंबा कंबा दुम्बा दुम्बा बुम्बा बुम्बा बम्बा बम्बा. જ્યારે આરજેકર મેડિકલ કોલેજની અંદર એક છોકરીનો રેપ કરવામાં આવે છે ત્યારે પશ્ચિમ બંગાળની જનતા આંદોલન કરે છે, ન્યાય માંગે છે. ત્યારે આ દીદી પ્રોટેસ્ટ કરવા પર ઉતરી જાય છે. એક પ્રોટેસ્ટ એ ખુદની સરકાર સામે જ કરી રહી હતી. જ્યારે બધા ન્યાયની માંગ કરી રહ્યા હતા ત્યારે મમતા બેનર્જી આંદોલનમાં ભાગ લઈ રહી હતી. આ મમતા બેનર્જીની ટીએમસી સરકારે એ વખતે એવું કહી દીધું હતું કે એ છોકરીનો કોઈ રેપ નહીં થયો, એ છોકરીને તો ખાલી મારી નાખવામાં આવી છે. એટલું જ નહીં, આ દીદી જ્યારે ઇલેક્શન હારી જાય છે ત્યારે 5 વર્ષની નાની છોકરી જેમ જીદ કરે છે કે હું હવે રાજીનામું નહીં આપું. જો તમે રાજીનામું નહીં આપો તો પશ્ચિમ બંગાળની જનતા તમને બીજી વાર ચાન્સ પણ નહીં આપે. અત્યારે મમતા બેનર્જીને અરવિંદ કેજરીવાલ જોડથી શીખવું જોઈએ કે અરવિંદ કેજરીવાલના 7 MP બીજેપી લઈ ગયું છે તો પણ અરવિંદ કેજરીવાલ આ મમતા બેનર્જીની જેમ નાટક નથી કરી રહ્યા. અત્યારે તો દીદીના એટલા વખાણ ઇન્ટરનેટ પર થઈ રહ્યા છે જેની તમે કલ્પના નહીં કરી શકો. अपनी बंगाल ही छिसाला है। આજે આરજેકર મેડિકલ કોલેજની અંદર જે છોકરીનો રેપ થયો હતો એની મધર માટે ટીએમસી કંઈ નથી કરતી, પણ આ બીજેપી આગળ આવે છે. બીજેપી રત્ના દેબનાથને ટિકિટ આપે છે અને રત્ના દેબનાથ 28,000 વોટથી ઇલેક્શન જીતે છે. ટોટલ વોટ રત્ના દેબનાથને 88,000 મળે છે. જે કામ ટીએમસીને કરવું જોઈએ એ બીજેપી એમના જ ઘરની અંદર ઘૂસીને બીજેપી કરી રહી છે. અત્યારે એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે આજે પશ્ચિમ બંગાળની અંદર ઇલેક્શન થયા છે, એ ઇલેક્શનની અંદર 27 લાખ લોકોને વોટ જ આપવા નથી દીધા, એ પણ ઇલેક્શન કમિશન દ્વારા. પણ એની પાછળ પણ કારણ છે. જે વોટર્સના નામ ડુપ્લિકેટ, એડ્રેસની અંદર મિસમેચ હતા એ જ વોટરને વોટ આપવા નથી દીધા. અત્યારે આમાં બીજેપીનું નામ ઘૂસાડવામાં આવે છે કે બીજેપીએ ઇલેક્શન કમિશનને કહીને આ કરાવડાયું છે, પણ આમાં બીજેપીનો કોઈ હાથ નથી. આ ઇલેક્શન હારવા પાછળ મમતા બેનર્જી બેનર્જીની પણ બહુ મોટી ભૂલ છે. આ બધી ભૂલો પર એક વાર નજર કરીએ. જે મમતા બેનર્જી 2011ની અંદર પશ્ચિમ બંગાળની સીએમ બને છે ત્યારે મહિલાઓ ત્યાંની વિચારતી હોય છે કે એક મહિલા છે તો આ મહિલાઓ સાથે અન્યાય નહીં થવા દે, પણ થાય છે આનું એકદમ ઉલટું. 2022માં એક 14 વર્ષની છોકરી એક ટીએમસી નેતાના
બર્થડે પાર્ટીમાં જાય છે ત્યારે આની જોડે અસોલ્ટ કરવામાં આવે છે, જબરજસ્તી કરવામાં આવે છે. આ અસોલ્ટના જબરજસ્તીના લીધે એનો જીવ જતો રહે છે, આ નાબાલિગ છોકરીનો જીવ જતો રહે છે. તો પશ્ચિમ બંગાળની અંદર પ્રોટેસ્ટ થવાના ચાલુ થાય છે, પણ ત્યાં સુધી આ ટીએમસીની સરકાર એકદમ ચૂપચાપ રહે છે, કોઈ એક્શન લેતી નથી. જ્યારે મામલો વધારે ગરમાય છે ત્યાં સુધી મમતા બેનર્જીની ટીએમસીની પાર્ટી આંખો બંધ કરીને સૂઈ રહી છે, પણ હૈદરાબાદની કોર્ટ આ કેસને સીબીઆઈને સોંપી દે છે. એટલું જ નહીં, આવી એક ઘટના દુર્ગાપુરની અંદર પણ ઘટે છે. દુર્ગાપુરની અંદર એક લેડીઝ જોડે જબરજસ્તી કરવામાં આવે છે, ત્યારે મમતા બેનર્જી નિવેદન આપે છે. એ લેડીઝને ન્યાય આપવાની જગ્યાએ એને કહે છે કે લેડીઝને રાત્રે બહાર જ ન નીકળવું જોઈએ. આ બધી જ વાતો પર પશ્ચિમ બંગાળની જનતા રાહ જોઈને બેઠી હતી, અને ખાસ કરીને મહિલાઓ. જ્યારે આ ઇલેક્શન મમતા બેનર્જી હારી જાય છે તો ખાસ કરીને મહિલાઓ ડાન્સ કરે છે અને જય શ્રી રામના નારા પણ લગાવે છે. જ્યારે બાંગ્લાદેશી મુસ્લિમનો મુદ્દો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો હતો ત્યારે આ ટીએમસી સરકાર પણ બાકી નથી રહેતી. આ વેસ્ટ બંગાળની અંદર આ ટીએમસી સરકાર એ બાંગ્લાદેશી મુસ્લિમોને અંદર આવવા દે છે, એમને આધાર કાર્ડ કાઢીને આપે છે અને એમની વોટ બેંક બનાવે છે. કારણ કે મમતા બેનર્જીની જે મુસ્લિમ વોટ બેંક છે એ કોઈ દિવસ બંધ ના થાય ને એમને વોટ મળતા રહે. ધીરે ધીરે આ બીજેપી એટલું કોમ્પિટિશન હાઈ કરી રહી છે કે જ્યારે થોડા વર્ષો પહેલાં મુંબઈની અંદર ઇલેક્શન આવ્યા હતા ત્યારે શિવસેનાના 2 ભાગ કરીને શિંદે સાથે મળીને બીજેપીએ મુંબઈની અંદર સરકાર બનાવી દીધી. અત્યારે રાઘવ ચડ્ડા બહુ જ રીલ બનાવતા હતા, એમની સાથે બીજા 7 એમપીને બીજેપીની અંદર જોડી દીધા છે. અહીંયા કોંગ્રેસની વાત એટલા માટે ના કરી મેં, કારણ કે કોંગ્રેસ જોડે ખાલી એક જ મુદ્દો હોય છે, એ છે ઈવીએમ હેક થઈ ગયા. જે રીતે કેલ્ક્યુલેટર હેક ના થઈ શકે એ રીતે ઈવીએમ મશીન પણ હેક ના થઈ શકે. પણ આજની કોંગ્રેસ જોડે એક જ મુદ્દો છે, ઈવીએમ બીજેપીએ હેક કરી દીધા. એટલા માટે કોંગ્રેસ જોડે એવા કોઈ મુદ્દા જ નથી. જ્યારે ઇલેક્શન આવતો રાહુલ ગાંધી કોઈ હોટલની અંદર જઈને ફોટો મૂકે છે અને ઇલેક્શનની અંદર 4-5 રીલ એમની વાયરલ થઈ જાય, કોઈ નિવેદન વાયરલ થઈ જાય, પછી એકદમ ગાયબ જ થઈ જાય છે. જો એ રીતે બીજેપી ઈવીએમ મશીન જ હેક કરતી હોત તો કેરળની અંદર 2026ની અંદર બધી જ સીટ પર बीजेपी होत. बीजेपी को केरला में 3 सीटें मिली हैं. बीजेपी का भी खाता खुला केरला में इस बार और 11% से ज्यादा वोट मिले हैं, यानी कि पिछले चुनाव से बीजेपी का भी जो આ છેલ્લા 15 વર્ષોથી પશ્ચિમ બંગાળની જનતા એટલી કંટાળી જાય છે ટીએમસીથી કે છેલ્લે બીજેપીનો સાથ આપવાનો ચાલુ કરે છે, જેનું પરિણામ તમે આ 2026ના ઇલેક્શનમાં જોઈ લીધું છે. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ ઇલેક્શન પર એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે ગોધરાકાંડ પર, કેવી રીતે ગોધરાકાંડ થયો હતો અને આ નરેન્દ્ર મોદીની શું ભૂમિકા હતી આ ગોધરાકાંડની અંદર, એ જોવા માટે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. હું મળીશ તમને આવા જ વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.